પ્રકરણ 3 માં સંખ્યા સાથે રમતમાં પ્રયત્ન કરો પેજ નંબર 58 ઉપર પ્રશ્ન એક કંઈક એવો પૂછો છે કે જે નીચે સંખ્યાઓ આપણને આપેલી છે એ સંખ્યામાં સામાન્ય અવયવ કયા છે અને લગભગ આપણે યાદ રાખો અને ટૂંકા પ્રશ્નોમાં સામાન્ય અવયવ કેવી રીતે મેળવવા એ શીખ્યા હતા બરાબર નો આવડતા હોય નો ખબર હોય તો પાછળના લેક્ચર છે ને એમાં જોઈ લેવું એમાં આપણા બધા જે સામાન્ય અવયવો કેવી રીતે લસા કેવી રીતે લેવાય ગુસા કેવી રીતે લેવાય એ બધા પોઈન્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડેલા છે કે નથી કદાચ નો સમજાય તો એ વિડીયોમાં જોઈ લેવાનું અને એ આખી સિરીઝ આપણે સ્ટુડન્ટ ટ્યુશન ક્લાસીસમાં જે સ્ટડી ક્લાસ છે ને એમાં આપેલી જ છે બરાબર 1 થી 63 લેક્ચર સુધીના બધા લેક્ચર એમાં હશે કદાચ નો આવડે કઈ વાંધો નથી આપણે પહેલેથી પાછું ફરી એક વખત રિવિઝન કરીએ કે સામાન્ય અવયવ મેળવવા માટે અહીંયા આપણી પાસે એક 8 ના અવયવો હોવા જોઈએ અને બીજા 20 ના અવયવો હોવા જોઈએ પહેલા અવયવો મેળવવાના તો જ ખબર પડે કે સામાન્ય અવયવ કયા થાય હવે આપણે 8 ના અવયવ એટલે કે 8 કયા કયા ઘડિયામાં આવે તો કે 1 8 2 ના ઘડિયામાં આવે 2 4 3 ના ઘડિયામાં આવે 4 ના ઘડિયામાં આવે 4 2 8 5 ના ઘડિયામાં 6 ના ઘડિયામાં 7 ના ઘડિયામાં 8 ના ઘડિયામાં હવે જો પાછું અહીંયા એવું થશે 8 એકાને પણ અમુક સંખ્યા એવી હશે જે પહેલા આવી ગઈ હશે આ બે સંખ્યા એવી છે જે પહેલા આવી ગઈ જો 4 ગુણ્યા 2 અને અહીંયા 2 ગુણ્યા 4 ગુણાકારમાં ક્રમ જે છે એ નો જળવાય તો કઈ વાંધો નથી ગુણાકાર તો એનો એ જ મળવાનો છે માત્ર અહીંની વાત કરું છું કે 4 ગુણ્યા 2 કરો તો 8 મળવાના છે અને 2 ગુણ્યા 4 કરો તો 8 જ મળવાના છે સમજાય છે કે 2 4 તો કે 8 4 2 તો કે 8 ટૂંકમાં જવાબ એનો એ જ મળવાનો છે એટલે હવે આપણી પાસે 8 ના 4 અવયવો થયા 8 ના અવયવો કયા કયા મળ્યા 1 2 4 અને 8 ક્રમમાં લખો તો વધારે સારું એટલા માટે 1 2 4 8 એટલે કે આમ કરીને આમ યુ જેવી રચના થાય કે ના થાય પહેલા આ બાજુથી શરૂ કરો પછી આ બાજુ લખતું જવાનું એટલે આપણી પાસે 8 ના આટલા અવયવો મળ્યા હાલો 8 ના અવયવો મળી ગયા ત્યાર પછી મેળવવાના છે 20 ના અવયવો 1 20 હવે આપણે 1 નો ઘડિયો 10 સુધી બોલતા હોય 1 10 10 પછી પૂરું થઈ જાય પણ પછી પૂરું થતું નથી ગુણાકારની રીતે લો જેવડો ઘડિયો કરવો એવડો થાય અને 1 નો ઘડિયો તો તમારે લાખ સુધીનો કરવો હોય તો થાય કરોડ સુધીનો કરવો હોય તો થાય અબજ સુધીનો કરવો હોય તો થાય કે ન થાય કારણ કે 1 ના ઘડિયામાં બધી સંખ્યા આવે ગણિતમાં જેટલી સંખ્યા આવે ને એટલી 1 ના ઘડિયામાં આવે હા પણ કઈ સંખ્યા તો કે પ્રાકૃતિક સંખ્યા અથવા પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા આપણે યુનિટ 1 માં ભણેલા યુનિટ 2 માં થોડુંક રિવિઝન કરેલું ભાઈ યુનિટ 3 માં એનો ઉપયોગ નથી પણ ખાલી હું તમને વાત કરું છું કે એ સંખ્યાનો તમે ટૂંકમાં જે સંખ્યાનો ગુણાકાર એક સાથે કરો જવાબ કેટલો મળે એની એ જ સંખ્યા મળે એક નો મળે 20 નો ગુણાકાર 20 એક સાથે કરો કેટલા મળે એટલે પણ કેટલા મળે 20 30 સાથે કરો તો 50 સાથે કરો તો 100 સાથે કરો તો 1000 સાથે કરો તો 5000 સાથે કરો તો 5000 એક અને 5000 થાય કે ન થાય હવે એ ગુણાકાર કરવાનો બેસવાનું હોય કેમ કે દાખલા તરીકે રકમ હું કેટલી મોટી આપી દઉં તમને આનો ગુણાકાર એક સાથે કરવાનો છે જવાબ શું મળવાનો છે આની યાદ સંખ્યા મળવાની છે કે નહીં બરાબર એમાં કઈ સંખ્યા ફરે અને હા એ યાદ રાખવાનું ઘણા વિદ્યાર્થી એવું કરે આપણા ક્લાસના કે 1 નો ગુણાકાર 0 સાથે કરે એટલે જવાબ 1 મળે 1 નો ગુણાકાર 0 સાથે કરે એટલે જવાબ 1 મળે 1 1 અને 1 એટલે આવું ના થાય 1 નો ગુણાકાર 0 સાથે કરો એટલે જવાબ 0 થઈ જાય ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે નહીં 1 છે કે 1 સાથે કોઈ પણ સંખ્યાનો તમે ગુણાકાર કરો જવાબ તમને 1 જ મળશે જે સંખ્યા છે એની એ જ સંખ્યા મળવાની છે રેડી અને સરવાળા માટેનો તટસ્થ સંખ્યા કઈ છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે 0 કોઈ પણ સંખ્યામાં તમે 0 ઉમેરો 8 માં 0 ઉમેરો જ જોઈએ 0 માં 9 ઉમેરો જ જોઈએ તો આને કહેવાય તટસ્થતા
શું કહેવાય? તટસ્થતા. કે એની એ જ સંખ્યા મળે. અહીંયા તમે 1 નો ગુણાકાર જે સંખ્યા સાથે કરો તો એ જવાબ એની એ જ સંખ્યા મળવાની છે. સમજાય છે? અહીંયા તમે 1 નો ગુણાકાર 20 સાથે કર્યો, જવાબ શું મળ્યું? એની જ સંખ્યા મળી કે ના મળી? એટલે પાછળનું ભૂલી નહીં જવાનું, સ્ટેપ બાય સ્ટેપ વારાફરતી યાદ કરતા રહેવાનું, તો જ યાદ રહે. બરાબર? બાકી તો કદાચ ભગવાન ભણાવવા આવે તો યાદ ન રહે. ભણાવવાનું કામ શિક્ષકનું હોય, શીખવાનું કામ વિદ્યાર્થીનું હોય. હવે વિદ્યાર્થી શીખે નહીં તો એને આવડવાનું. એટલે શીખવું તમારા હાથમાં છે, કેવું શીખવું એ તમારા હાથમાં છે. બરાબર? અને તમને ખબર જ છે કે આપણે કેવા વાતાવરણમાં રહીએ છીએ ને કેવું શીખવી છે. સમજાય છે? હું તમને અહીંયા ગમે એટલું ભણાવું પણ જ્યાં સુધી તમે તમારા મગજનો દરવાજો નહીં ખોલો ને ત્યાં સુધી તમને યાદ નહીં રહે. ચોપડીના દરવાજા ખોલી દો, તમે લખી નાખશો, ચોપડાના ચોપડા ભરાઈ જશે. ચોપડા ક્યાંય મહત્વના નથી. મહત્વનું છે તમે શીખ્યા કેટલું. તમે 1 કલાક આવ્યા તો 1 કલાકમાંથી તમે તમારા માટે જ્ઞાન કેટલું લીધું એ જ્ઞાનની જરૂર છે. સમજાય છે? પછી એકને નો આવડે તો બીજું એનો વાદ કરીને બેસે, આને નથી આવડતું, એને નો આવડે તો કઈ નહીં, મારે એના કરતા હોશિયાર થવાનું છે. જે પહેલા નંબર છે ને એની હારે આપણે હરીફાઈ હોવી જોઈએ, તો હરીફાઈમાં તમે જીતી શકો. સમજાય છે? કે જેનો પહેલો નંબર આવ્યો હોય ને એનો પહેલો નંબર આવ્યો, આ વખતે મારો પહેલો નંબર આવવો, ભલે મારો છેલ્લો નંબર આવતો હોય તો મારે પહેલો આવવો પડે, એવો વિચાર હોવો જોઈએ, એવું લક્ષ્ય હોવું જોઈએ. એ લક્ષ્યની સાથે પાછા આપણે આગળ વધીએ, નકર વાતો કરવામાં આખો ટાઈમ ગયો જશે. હવે 2 ના ઘડિયામાં 20 ક્યારે આવશે? 2 10 ને 20. 3 ના ઘડિયામાં 20 આવશે તો કે નહીં આવે? કેમ કે 3 એકી સંખ્યા છે અને 20 બેકી સંખ્યા છે. એટલે 4 ના ઘડિયામાં 4 5 ને 20. હવે અહીંયાથી ઉલટું થઈ જશે, 5 4 ને 20. 6 ના ઘડિયામાં આવશે તો કે નહીં આવે? 7 ના ઘડિયામાં આવશે તો કે નહીં આવે? 8 ના ઘડિયામાં આવશે નહીં આવે? 9 ના ઘડિયામાં આવશે? 10 ના ઘડિયામાં આવશે? 10 2 ને 20. પણ આપેલી છેલ્લી 2 સંખ્યા પાછી આપણે પુનરાવર્તન થતી હશે. થાય છે? અહીંયા આ દાખલાની વાત કરું છું. બરાબર? 5 4 20 અને 10 2 ને 20 ઉપર 2 સંખ્યા આવી ગઈ. કે નહીં આવી ગઈ? તો હવે લઈએ 20 ના અવયવો. અવયવ મેળવતા તો આવડે કે ના આવડે? હવે લખો જોઈએ. 1 2 હવે આ બંને સંખ્યા જે આપી છે એ બંને સંખ્યામાં કોમન એટલે કે સામાન્ય સંખ્યા છે ને એ આપણો સામાન્ય અવયવ છે. એટલે હવે આપણે કોના સામાન્ય અવયવ મેળવવાના છે? 8 અને 20 ના સામાન્ય અવયવ. અવયવો તો મેળવા આપણે, હવે સામાન્ય અવયવો મેળવવાના છે. સામાન્ય અવયવ મેળવવા માટે બે માંથી સંખ્યા તારવી લેવાની. તો કે બંનેમાં સરખી હોય એવી સંખ્યા છે 1, ત્યાર પછી છે 2 અને ત્યાર પછી છે 4. પછી આમાં 8 છે પણ આમાં ક્યાંય 8 નથી અને આમાં બાકીની 3 સંખ્યા છે આમાં છે. એટલે આપણા સામાન્ય અવયવો કેટલા થયા? તો કે 3 થયા. કયા કયા? 1 2 અને 4. આમ 8 અને 20 ના સામાન્ય અવયવો ની સંખ્યા 3 છે. અને સામાન્ય અવયવો કયા કયા છે એમ પૂછે તો આ 3 સંખ્યા આવે. કેટલા અવયવો મળે તો જવાબ આ આવે. અને અવયવો આવી રીતે આપણે મેળવવાના છે. સમજાય છે? આવડશે બધાને?